તો આ સમગ્ર મામલે જયરાજસિંહ પરમારનું પણ નિવેદન સામે આવ્યું છે। જણાવ્યું છે કે થોડા દિવસ પહેલા જ અમારે તેમની સાથે વાત થઈ હતી। રાજકુમારની જેમ યશરાજસિંહને ઉછેર્યો હતો। મૃતક દંપતીના મૃતદેહ લીમડા ગામ લઈ જવામાં આવશે। तो विस्तार तो મને ઘટનાની ખબર પડી કે ભત્રીજાને આવું થયું છે, પણ ફેમિલીમાં આવું કંઈ હતું નહીં। મારી જાણ મુજબ તો હમણાં તો પાછા ફરવા બી જવાના હતા। 3 દિવસ અગાઉ તો મને મળ્યા છે અને ખૂબ રાજાના દીકરા જેવો દીકરો, મારી જીવ પણ થઈ નથી। કોઈ ડિસ્પ્યુટ નહોતો, કશું જ નહોતું। અગાઉ પણ એના પપ્પા કેન્સરમાં ગુજરી ગયા હતા, એટલે હાડલક કે ભવી સાહેબને ફરીથી દુખાવી પડ્યું છે। મારા મામાના દીકરા છે થાય, એના પપ્પા બી નાની ઉંમરે ગુજરી ગયા હતા, કેન્સર હતું। આજ સિવિલ અમારી નજર નહીં આવે, એમનો જીવ ગયો હતો, ફરીથી પણ હાડલક ખબર નહીં કોઈ ડેસ્ટિની એવી લખાઈ છે। બાકી મારી પાસે